યાત્રાધામ દ્વારકામાં કાળઝાળ ગરમીના આગમનની સાથે જગત મંદિરમાં ઠાકોરજીની સેવા પૂજામાં પણ ઋતુચર્યા મુજબ ફેરફાર થયો છે। આજથી પવિત્ર અક્ષય તૃતીયાના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશની વર્ષમાં માત્ર એક જ વાર ધરાવવામાં આવતા વિશેષ ચંદન વાઘાનો શૃંગાર કરાયો છે। ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજીને શીતળતા પ્રદાન કરવા આગામી 2 માસ સુધી વિશેષ પુષ્પ શૃંગાર અને સુગંધિત કેસર ચંદનનો લેપ કરાશે। સામાન્ય લોકો ગરમીથી બચવા ટેકનોલોજીનો સહારો લે છે, ત્યારે પ્રભુને શીતળતા આપવા પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ થાય છે। ભોગમાં પણ ઠંડક આપતી સામગ્રી જેવી કે કેરી, મુરબ્બો, શ્રીખંડ અને પલાળેલી દાળ અર્પણ કરાશે। શાસ્ત્રોક્ત રીતે વણજોયા મુહૂર્ત ગણાતા આ દિવસે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ છે। બપોરે 12 વાગે વિશેષ શૃંગાર આરતી યોજાશે, જેનો લાભ લેવા ભાવિકો ઉમટી પડ્યા। સોમવારથી ભગવાનનો વિધિવત ગ્રીષ્મકાલીન સેવાક્રમ શરૂ થયો। आज रोज श्री द्वारका जगत मंदिर में अक्षय तृतीया निमित्ते भगवान द्वारकाधीश स्वरूप में चंदन वाघा श्रृंगार ए पूर्वे भगवान द्वारकाधीश ने उत्सव निमित्ते भोग आ भोगनी अंदर तमाम प्रकार ठंडा सामग्री भगवान द्वारकाधीश ने आरोग्यमां आवी। त्यारबाद आरती अने लगभग हजारों की संख्या में यात्रिकोए आ दर्शननो लाभ लीधो। आ उत्सव है ए रोहिणी नक्षत्रनी अंदर खास करीने उजवाय छे। त्यारे આજરોજ સવારે તૃતીયા હોય, ત્યારબાદ બપોરના ભાગમાં રોહિણી નક્ષત્ર હોય, ત્યારે આજ બપોરે 12 કલાકે આ ઉત્સવ હર્ષો અને આનંદથી ઉજવાયો।